નમસ્તે. આજ રોજ આપણે ભાવનગર જિલ્લાના બગદાણા ગામની અંદર બાપા સીતારામ બાપાના સાનિધ્યમાં આપણે રજનીભાઈ એમના ખેતર ઉપર છે. તો રજનીભાઈ, તમારું આખું નામ બોલો તો. મારું નામ રજનીભાઈ અશોકભાઈ ચપાડિયા, ગામ બગદાણા. મોબાઈલ નંબર બોલી જાઓ તમારો. મોબાઈલ નંબર મારો 9898538667. કયો કપાસ વાવ્યો છે આપણે તમે? અંકુરનો આપણે પુષ્કર. કેટલા વીઘાનો કપાસ વાવેતર મારે કરેલો છે? કપાસનું વાવેતર છે અત્યારે 14 વીઘા. 14 વીઘા. 14 વીઘામાં અંકુર પુષ્કર છે તમારે? અંકુર પુષ્કર જ છે મારે. કેવું લાગ્યું છે તમને અંકુર પુષ્કર? હાલે સારો છે અને ઉતારો પણ સારો આવે એવું છે. બરાબર. અત્યારે જીંડવા કેટલા હશે આની અંદર? જીંડવામાં અંદાજે આમાં 80 થી 90 જેવા જીંડવા છે અત્યારે હાલમાં. 80 થી 90 જેટલા જીંડવા છે. વાવણી પછી તમે આનું વાવેતર વાવણી પછી મેં આનું વાવેતર કરેલું છે. 90-100 જીંડવાની આજુબાજુ એવરેજ તમારે 80-90-100 જીંડવાની આજુબાજુ કપાસ છે. ચૂસ્યો કેવો આવે છે આની અંદર? ચૂસ્યાનું કામ ઓછું છે આમાં, એટલું એકદમ બધું નથી. રોગ જીવાતાની અંદર ના, ઓછી એટલી આવે બધી છે. રોગ જીવાત ગામમાં તમારા બધા જ ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. આગળ તમારો આ કપાસ તમે વાવેતર કર્યો છે, તમે આને કેટલામો નંબર આપશો? ગામ શીખે ગામ છે કે આપણે આનો પહેલો નંબર આપીએ પહેલો છીએ. નંબર આપો. ગામમાં આવો કપાસ ક્યાંય છે નહીં અને આવો ફાલ ક્યાંય જોવા નથી મળ્યો અત્યારે હાલમાં. ગામમાં બધાના કપાસ જોયા એમાં. ગામના ખેડૂતો કેટલાક જોઈ ગયા તમારી પાસે? હાલમાં અત્યારે 15 થી 20 ખેડૂતો અમારી પાસે જોઈ ગયા છે કપાસ. અને બધા એમ જ કહે છે કે આપણે અંકુરમાં જે પુષ્કર છે એ જ કરવું છે આપણે. બરાબર. તો ટૂંકમાં બધા જ વેરાયટીઓ જે કોઈ બી કપાસનું વાવેતર કરતા હોય એની અંદર એક્સેલન્ટ વેરાયટી બધા જ લોકોને ગમે છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. ભાઈએ ટોટલી કેટલા વીઘાનો વાવેતર? 14 વીઘામાં. તમે પાછળ જોઈ શકો 14 વીઘામાં બધો એક હરખો કપાસ છે. આવા જ રીતના છોડ છે બધા. તમે જો સિરીજોમાં જીંડવા, લીલો કપાસ, ચૂસ્યો બિલકુલ નહીં, ફૂલ ભમરી ચાપવા ભરપૂર ચાલુ. તમે કોઈ પણ છોડ જોશો ને તો તમને ખબર પડી જાય કે બધો જ આખો જબરજસ્ત કપાસ આખો ઉભેલો છે. તમારા 14 વીઘામાં એક પણ છોડ અત્યારે ખરાબ નથી. 100 દિવસની આજુબાજુનો કપાસ થવા આવ્યો છે. આ પણ બધા જ ખેડૂતોને એક જ ભલામણ છે. તમારી ભલામણ શું છે બીજા બધા જ ખેડૂતો માટે? આ વિડીયો બધા જ લોકો, બધા જ ખેડૂતો જોવાના છે, આખા ગુજરાતના ખેડૂતો. એને તમે શું કહેવા માંગશો પુષ્કર બારામાં? તમામ ખેડૂતોને જણાવવાનું કે આપણે આ પુષ્કરની વેરાયટી કરવા જેવી છે અને નંબર 1 રીતે અત્યારે છે અત્યારે. અને ફાલ પણ સારો આવે છે અને ઉતારો પણ સારો આવશે. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ. બધાને એક અપીલ છે કે જરૂરથી તમે અંકુર પુષ્કર જરૂરથી જોઈ લેજો અને જરૂરથી તમે વાવેતર કરજો. ખૂબ ખૂબ આભાર.